હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું પૌવાનો ચેવડો, અને એ પણ પાણીપુરી ફ્લેવરનો. પાણીપુરી તો દરેકને ભાવતી જ હોય છે, પણ પાણીપુરી ડેઈલી ખાવી પોસિબલ નથી. તો આપણે પાણીપુરીની ક્રેવિંગ્સને પૂરી કરવા માટે આપણે રોજ થોડો થોડો આ ફ્લેવરનો આ પૌવાનો ચેવડો ખાઈ શકીએ છીએ. તો એકદમ મસ્ત પાણીપુરીના જ સ્વાદ સાથે પૌવાના ચેવડાની રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. ચેવડો બનાવવા માટે 1 કપ જેટલા ફ્રેશ ફોદીનાના પાન, 1 કપ જેટલી કોથમીર, મીઠા લીમડાના પાન અને 4 થી 5 નંગ જેટલી તીખી સમારેલી મરચી લીધી છે. ચેવડામાં તીખાસનું પ્રમાણ, જો તમને વધારે તીખો ચેવડો બનાવવો હોય તો વધારે મરચીનો યુઝ કરવો. તો હવે આપણે ચેવડો બનાવવા માટે ચેવડામાં એક મસ્ત ચટપટો સ્વાદ આપવા એક મસાલો બનાવશું. તો મસાલામાં 1 ચમચી હળદર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર છે, 2 ચમચી જેટલું જલજીરા પાવડર છે, અડધી ચમચી મીઠું છે, 1 ચમચી જેટલો ચાટ મસાલો છે અને 1 ચમચી જેટલી તળેલી ખાંડ છે. તો આ બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, અને 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર પણ ઉમેરેલો છે, તો એ પણ નોંધ લેજો. તો આ ચેવડાના મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. તો ચેવડામાં ઉમેરવામાં આવતો મસાલો અને ચેવડાનો સ્વાદ 100 ગણો વધારતો આ મસાલો બનીને બિલકુલ તૈયાર છે, જેનાથી ચેવડાનો સ્વાદ ખૂબ સરસ આવશે. તો હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકશું. તેલ બરાબર ગરમ થાય એટલે ફોદીનાના પાન છે એને આપણે તળવાના છે. તો ફોદીનાના પાનને તળતા 3 થી 4 મિનિટ જેવો સમય લાગે છે. તો પાનનો કલર એકદમ ચેન્જ થઈ જાય અને પાન આ રીતના એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળવાના છે, અને બિલકુલ આ રીતનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી ફોદીનાના પાનને આપણે ગરમ તેલમાં તળવાના છે. તો સેમ એ જ મેથડથી આપણે કોથમીરને પણ તળી લેશું, અને એ જ મેથડથી મરચાં અને મીઠા લીમડાના પાનને પણ ફ્રાય કરી લેવાના છે. તો પાણીપુરીમાં નાખવામાં આવતું ફોદીના, કોથમીર અને મરચાં એને આપણે આ રીતે ફ્રાય કરી અને ચેવડામાં જુદી જ રીતે ઉમેરશું, જેથી એકદમ સરસ પાણીપુરીનો સ્વાદ આવે છે. તો આ રીતે એકદમ ક્રન્ચી ફોદીનો થઈ જવો જોઈએ. તો આ ચેવડો એટલો ટેસ્ટી બને છે કે બધાને ખૂબ જ ભાવશે, અને તમે વારંવાર આ ચેવડો બનાવવાનું મન થશે. તો આ રેસીપી જોઈને આ રીતે એક વખત પાણીપુરીનો ચેવડો તો જરૂરથી બનાવજો જ. 100% ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો આ રીતે બધું જ આપણે ફ્રાય કરશું. તો મીઠા લીમડાના પાન અને કોથમીર, લીલી મરચી છે એને પણ ફ્રાય કરી લેવાની છે. તો મીઠા લીમડાના પાનને ફ્રાય થતાં ઝાઝો સમય નથી લાગતો, અને મરચીને પણ 1 થી 2 મિનિટમાં જ સરસ ફ્રાય થઈ જાય છે. તો એકદમ જ અલગ અને એકદમ જ યુનિક અને અલગ સ્વાદ સાથે આ ચેવડો ખૂબ જ નવીન લાગશે ફરસાણમાં. તો ચોક્કસથી ટ્રાય કરજો. અને અહીંયા તમે ચેવડાના બદલે તમે મમરા વઘારીને પણ આ રીતે તમે કરી શકો છો. તો હવે આપણે જે તળેલા પાંદડા છે, ફોદીના, કોથમીર, મરચાં અને લીમડો, એને આપણે મિક્સર જારમાં લઈ લેશું. થોડા ઠંડા થાય પછી મિક્સર જારમાં લઈ લેશું અને એકદમ સરસ રીતે પેસ્ટ બનાવી લેવાની છે. તો આ રીતની ફોદીના અને કોથમીરની પેસ્ટ બનાવી અને તૈયાર કરશું. તો હવે આપણે તેલમાં દાણાને તળવાના છે. સિંગ દાણાને આપણે તળી લેશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને દાણાનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે દાણાને ફ્રાય કરવાના છે. તમે અહીંયા દાળિયાની દાળ પણ ફ્રાય કરીને આ ચેવડામાં ઉમેરી શકો છો. તમારી પાસે બટેકાની જે ખમણની વેફર પડી હોય, કે જે બટેટાનું ખમણ પડેલું હોય, સૂકું ખમણ, એ પણ ફ્રાય કરી અને આ ચેવડામાં ઉમેરી શકાય છે. પછી સૂકા નાળિયેરની ચિપ્સને પણ ફ્રાય કરી અને આ ચેવડામાં તમે ઉમેરી શકો છો. તો ખૂબ જ ટેસ્ટી બનશે. પણ હું આ કોઈ પણ તામઝામ વગર એકદમ યુનિક, સરળ અને જલ્દી બની જાય એવો ચેવડો તમને બતાવી રહી છું. તો હું ખાલી દાણા જ ઉમેરી રહી છું. આ તો તમને ઓપ્શન બતાવ્યા છે. તો દાણા આપણે આવી રીતે તળી લેવાના છે. તો હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરવાની છે અને તેલને એકદમ ગરમ થવા દેવાનું છે. ત્યાર પછી આપણે જે પૌવા, બટેકાના પૌવા યુઝ કરતા હોય એ પૌવા તળવાના છે. તો પૌવાને તેલમાં નાખવાના. ત્યાર પછી પૌવાને ચલાવવાની ઉતાવળ નથી કરવાની. પૌવા ફૂલી
અને એકદમ તેલમાં ઉપર આવી જાય ત્યાર પછી પૌવાને 1 મિનિટ માટે ચલાવી લેશું, તેલમાં ઉપર નીચે કરી અને કાઢી લેવાના છે. તો આ રીતે પૌવા તળશો તો બધા પૌવા છે એકદમ ફૂલી જશે અને ફૂલી અને આ રીતે ડબલ થઈ જાય છે. તો આ પૌવા ખાવામાં એકદમ ક્રન્ચી લાગે છે અને ખૂબ જ સારો ટેસ્ટ આવે છે. તો આ રીતે આપણે બધા જ પૌવાને તળી અને તૈયાર કરશું. તો 1 કપ પૌવાની સામે અડધા કપ જેટલા દાણા તળીને લેવાના છે. તો આ રીતે બધા પૌવા તળીને તૈયાર છે. તો હવે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકશું. તેલ મીડિયમ ગરમ થાય એટલે આપણે જે તૈયાર કરેલી ફોદીનાની પેસ્ટ છે એને તેલમાં ઉમેરવાની છે અને 1 મિનિટ માટે આપણે તેલમાં સોતે કરવાની છે. તો આ રીતે તેલમાં સોતે કરી અને આ પેસ્ટને આપણે ચેવડામાં ઉમેરશું તો ચેવડાનો કલર એકદમ ગ્રીન આવે છે અને ચેવડાની સેલ્ફ લાઈફ છે એ ખૂબ જ વધી જાય છે. 1 મહિના સુધી આ ચેવડો જરા પણ ખરાબ થતો નથી. તો હવે આપણે આ પેસ્ટને ચેવડામાં ઉમેરી દેવાની છે. પૌવા જ્યારે તળી અને ગરમ ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ તમારે સ્પીડથી કરી લેવાની છે, જેથી કરીને બધા જ પૌવા ગરમ હોય ત્યારે આ પેસ્ટ છે એકદમ સરસ રીતે બધા પૌવામાં કોટ થઈ જાય છે. તો 2 ચમચાની મદદથી આપણે પૌવામાં પેસ્ટ એકદમ સારી રીતે મિક્સ કરી દેવાની છે, જેથી પાણીપુરીની ફ્લેવર દરેક પૌવામાં ખૂબ જ સરસ આવી જાય. તો હવે આપણે તૈયાર કરેલો ચેવડાનો મસાલો છે એ બધો જ ઉમેરી દેવાનો છે, જેથી ચેવડાનો સ્વાદ ખૂબ સારો ચટપટો આવે છે. તો આ રીતે ચેવડો તૈયાર કરવાનો છે. તો એકદમ સરસ મિક્સ કરવાનું છે. આ ચેવડો તમને ખૂબ જ ઝડપથી બની જાય છે, ખૂબ જ ટેસ્ટી બને છે અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આ ચેવડો ખૂબ જ સરળ રીતે અને આસાનીથી બની જાય છે અને એટલો બધો સ્વાદિષ્ટ લાગે છે કે હું તમને શું કહું ફ્રેન્ડ્સ, તમે ચોક્કસથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરી દેજો. નવી નવી રેસીપી જોવા માટે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવવાનું ભૂલશો નહીં. અને ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક પર આપેલું ફોલો બટન છે એ પ્રેસ કરી દેવું. મારા પેજને ફોલો કરી દેજો આવી નવી નવી રેસીપી જોવા માટે અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો. અને જો તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીએ નવી રેસીપી સાથે.